નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીની કથાનું શ્રવણ કરવાના છીએ. તો મિત્રો, વિડીયો ધ્યાનથી અને અંત સુધી અવશ્ય સાંભળવો. અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હું આપને નમસ્કાર કરું છું. હવે આપ મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, ચૈત્રવદી એકાદશી વરુથીની નામથી પ્રસિદ્ધ છે. તે આ લોકમાં અને પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી, પાપને નષ્ટ કરનારી છે. આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે. જન્મ મરણના દુઃખને દૂર કરનારી, અને આ વ્રતથી ધંધુમાર, મંધાતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે. 10,000 વર્ષ સુધી તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ એકાદશીના વ્રત માત્રથી થાય છે. શ્રદ્ધાથી વ્રત કરનાર આ લોકમાં તથા પરલોકમાં વંચિત ફળ પ્રાપ્ત કરે છે. આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે. હે રાજન, ઘોડાના દાનથી હાથીનું દાન અધિક, તેનાથી પૃથ્વીનું દાન અધિક, તેનાથી સુવર્ણનું દાન અધિક, અને તેનાથી પણ અન્નનું દાન અધિક છે. કારણ કે અન્ન વડે પિતૃદેવો અને મનુષ્યોની તૃપ્તિ થાય છે. અન્નદાન સમાન કન્યાદાન છે, એમ ભગવાન પોતે કહે છે. ઉપર કહેલા સઘળા દાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે. આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય વરુથીની એકાદશીના વ્રત માત્રથી થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી 100 કન્યાઓના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે લોકો આ કથાનો પાઠ કરે છે અથવા તો સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.